એ તમારું છે કે ગાઈસ તો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અત્યારે આપણે છે તળાવ ગેટે તળાવે જઈએ છીએ, નરસિંહ મહેતા તળાવે જઈએ છીએ બ્લોગ બનાવવા માટે. અત્યારે નાઇટનો નજારો કેવો હોય તમને બતાવીએ. બાકી અત્યારે તો અમે 2 જણા, હું ને ગૌરવ બહાર છે. અંદર જાય ને શું ટિકિટ છે, એટલે તો ટિકિટ નથી. ત્યારે આપણે બ્લોગ બનાવ્યો તો અત્યારે પાછી ટિકિટ ચાલુ થઈ ગઈ છે. જોઈએ કેટલી ટિકિટ છે. અને 20 રૂપિયા ગૌરવભાઈ કે ટિકિટ છે, પણ સાચું આપણે અંદર જઈને જોઈએ. બાકી અત્યારે તમે બહારનો નજારો જોવો અહીંયા કાંઈક તડકતો ભડકતો હતો હમણાં થોડીક વાર પહેલાં. હા ઉપર જોવો ભાઈ ચમકાદળ, હા જો ઓલા બધા. અને અત્યારે ટ્રાફિક એવું હોય અંદર રિક્ષા વિક્ષા. આ ક્યાં જવાની રિક્ષા તમારે? સાબર પર દોરા દોરા. જો અહીંથી ભાઈ ટિકિટ લેવાની છે, અહીંથી ટિકિટ લેવાની છે. હા ભાઈ ટિકિટ આપશે આપણાને. 2 ટિકિટ આપો. 2 ટિકિટ આપીએ. કેટલા પૈસા છે? 40 રૂપિયા. 40 રૂપિયા ગાઈડ સસ્તું છે. આવી કંઈક ટિકિટ લેવાની છે ભાઈ આપણી. ઊંધી હતી, હમી કરી નાખો. લાવો ટિકિટ. હા ટિકિટ અહીંયા દેવાની છે. હા ભાઈને ટિકિટ દેવાની છે ભાઈ. હજી છે લગભગ. માવો નથી, એ ઓલો રૂમાલ છે. તો માવા બાવા હોય ને તો આ ભાઈ અહીંયા કઢવી નાખતો, લઈને ના આવતા. ડુમરો પાન નહીં કરવાનું. તમે કાંઈક કહી દો કાંઈ. ભાઈ હમણાં કેતા બોલતા જ ના આવડે. અરે બોલી દયો એમ કે ભાઈ નહીં ભાવ ભાવ લઈને નહીં આવવાનું. હા બસ પછી 2000 પેનલ્ટી. 2000 પેનલ્ટી ભાઈ. હા તું ભાઈ આપણે બધી કરી લીધી પેલા. અત્યારે આ બાળકો કરે સમજો. આ કેન્ટીન છે ને ગૌરવ? કેન્ટીન છે પણ ચાલુ નથી ભાઈ. આ ભાઈ ને પૂછી આ શું છે ભાઈ? એને ખબર નથી ભાઈ. મેપ છે અહીંનો. શું થાય છે અંદર? લાઈટું થાય આમ જો, પાણીની અંદર ફુહારા થાય છે ભાઈ. અહીંયા આમ જો ઝૂમિંગ કરીએ, જો અહીંયા ફુહારા થાય છે. જા જા ભાઈ હે ને, આ ભાઈ એ સિક્યુરિટી ગાર્ડમાં છે. તમે શું કરો અહીંયા? સિક્યુરિટી. શું કરવાનું શું આવે? પાડી ઉપર કોઈને બેસવા નહીં દેવાના. રાઉન્ડ ઉપર આપણે સમય હોય નિર્ભર ટિકિટમાં એટલા ટાઈમ ટિકિટ ચેક કરો કે? હા. આ પારી ઉપર નહીં બેસવા દેવાનું એમ? તો બનાવી શું કરવા? 100 પીસ. તો ગાઈસ આ પારી છે ને એમાં કોઈને બેસવાનો નહીં, એ ખાલી 100 પીસ માટે બનાવી છે. ઓલા ભાઈ એમ કહેતા હતા અહીંયા બેસવાનું, અહીંયા નહીં બેસવાનું. હવે આપણે જવાના છે એક ટાપુ ઉપર. અહીંયા એક ટાપુ બનાવેલું છે, ટાપુ ઉપર જઈએ. અને ભાઈ જગ્યાએ છે ને જ્યાં જ્યાં ઓલા થાંભલા છે ને ત્યાં આ વસ્તુ મૂકેલી છે. હમણાં તમને બતાવવું એ શું છે, એનાથી શું થાય છે એ તમને બતાવું, બરાબર? બાકી આપણે જઈએ ટાપુ ઉપર. અહીંયા છે ટાપુ. અહીંયા તમને છે ને ભાઈ જગ્યા જગ્યા ઉપર સિક્યુરિટી ગાર્ડ મળી જાય. ભાઈ લાકડી ફેરવતો હમણાં. એ તમને મેન વાત કરું ને ભાઈ, તમે બધા છે ને કેમેરાને નિગરાનીમાં છે. અહીંયા કેમેરો આવ્યો. અહીંયા છે ને ગાઈઝ સ્ટેજ છે, અને એ સ્ટેજ ઉપર છે ને કંઈ પણ પ્રોગ્રામ કે કંઈ સિંગર કે કંઈ ઓલું શું કહેવાય, ઓપન માઇક તમારે કરવું હોય ને તો એ જો એના માટેની જગ્યા છે. અહીંયા થાય અને અહીંયા આ બાજુ ઓડિયન્સ બધું બેઠું હોય. અને આ બાજુ ઓલું છે ને ઓલું ઝાડ, આ ઝાડ એમાં છે ને ભાઈ એ પાણીની અંદર જ છે. પાણીની અંદર જ છે, પણ એની અંદર છે ને કે પાંદડા કે કંઈ આવતું જ નથી. એ જરાક કોમેન્ટમાં જણાવજો તમને કયું ઝાડ છે. એ જા સામે છે, એની ઉપર અત્યારે ચમકાદળ બેઠા છે. તળાવનું ભાઈ મેન ટાપુ છે ને એ છે ને પાણીની અંદર જ છે. જો આ સામે છે ને ત્યાં છે ને અત્યારે કંઈ જવાય એવી પરિસ્થિતિ નથી.
કેમ કે એની કાંઈ બોટ કે એવું કંઈ ચાલુ થાય ને તો આપણે જઈએ ત્યાં, બાકી તો આમાં બધીમાં રખડીને જ વયું જવાનું. જો સામે હે ટાપુ. તો ભાઈ અમે હે ને ઓલા ટાપુ ઉપર હતા, ત્યાંથી હે ને અહીંયા પહોંચી ગયા. આમ જો અહીંથી કેટલું મસ્ત વ્યૂ આવે. જો ઓલા ટાપુ ઉપર હતા ત્યાંથી અહીંયા આવ્યા. આખો હે ને આ ખેડે રાઉન્ડ મારવો હોય આમ. એટલો રાઉન્ડ તો ક્યારેય નથી માર્યો. હા, એકવાર આની પહેલાં એકવાર આવ્યા હતા, અત્યારે થોડુંક લઈને વયા ગયા હતા. આજ ખેડે આખો રાઉન્ડ મારવો હોય. આ બાજુ છે ભાઈ ગાર્ડનમાં આવી ગયા અમે. સમજો આ છે ગાર્ડન અને અહીંયા ક્યાંક પાણીમાં થાય છે. પાણીની અંદર લાઈટું થાય ભાઈ. સમજો જો અહીંયા બધું માણસ ત્યાં જ છે. ભાઈ આ તમે નહીં જોયું હોય ક્યારેય હો, કેમ કે આ વસ્તુ છે ને રાતે જ ચાલુ થાય, દિવસના નથી થતું. અને અત્યારે રાતે ચાલુ થાય ને તો નજારો એક નંબર આવે ભાઈ. સમજો આ ચાલુ રહી કે ભાઈ હવે જો કેટલું બધું એકાઈ હતી. વયું ગયું લ્યો પાણી. એ થયું ભાઈ. ઓહો મોટો ફુવારો થયો પણ. આ તમારું હે ભાઈ? આમ શું કહે ઓટોમેટિક થાય કે પૈસા નાખવા પડે? એને મેળાએ થાય. 15 મિનિટ ચાલુ 15 મિનિટ બંધ. તમે જ કરતા હશો ને? ઓટોમેટિક એ તમારું છે કે? એટલે એટલું તમારું આમ રાખેલું છે કે ધ્યાન રાખવાનું અમારે? અચ્છા, તમારે ધ્યાન રાખવાનું. ભાઈને ધ્યાન રાખવાની જવાબદારી એની. આમ જો આ તો ગાર્ડન ટાપુ છે. આ ગાર્ડન ટાપુ, આ ગાર્ડન ટાપુની અંદર આવી ગયા ભાઈ. એક વસ્તુ સારી છે અહીંયા જો કચરા પેટી છે. આમ જો ગાર્ડન ટાપુને અમે રાઉન્ડ મારવાના છે આખું. तो गाइस ये छोटे छोटे अपने सब्सक्राइबर मिल गए यहाँ पे. और लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. समीर बलवा करजो. ओ भाई आम जो गिरनार तो जो देखाय છે અહીંથી લાઇટિંગ દેખાય છે. આમ જો અહીંયા આવે ભાઈ જીમ. અને આપણે એક ટાપુ ઉપરથી તો આવ્યા, બે ટાપુ ઉપરથી તો આવ્યા. આ પાછું છે ને ત્રીજું ટાપુ આવ્યું. જો આ ટાપુ કાંઈક અલગ જ છે ભાઈ. આ ગાર્ડન જેવું જ છે અંદર ટાપુની અંદર. આપણે જઈએ અંદર, એની એ બાજુ રસ્તો ઓલી બાજુ હે. હા ભાઈ ત્રીજો ટાપુ. આમ જાઓ અહીંયા પહોંચી ગયા અમે પાછા ત્રીજા ટાપુ. અહીંયા નથી આવ્યા આપણે. અહીંયા ક્યાં આવ્યા છે? તો ઓલા ટાપુ ઉપર આવ્યા હતા ભાઈ. આ ત્રીજા નંબરનો ટાપુ છે. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken was જયેશ હજી વ્યૂ જોતા જોતા અહીંયા જો કાંઈક આ રીતના બનાવેલું છે નીચે સુધી. ચારી સુધી જો આ હે ને ઓલું હોય છે મને લાગે. અહીંયા હે ને બોટ ને બધું આવશે. અહીંયા હે ને બોટનું મેં તમને કીધું ને, એ હે ને મને લાગે વરસાદ હવે ટૂંક સમયની અંદર પડવાનો છે. અને આ તળાવ આખું ભરાઈ જાય ને એટલે પછી બોટ ને એવું બધું છે ને ચાલુ થઈ જાય. તો ગાઈઝ આપણે છે ને ચેલેન્જ લીધો હતો આખો રાઉન્ડ મારવાનો. આપણે ચેલેન્જ અહીંથી અત્યારે પૂરો થાય છે, કેમ કે આખો રાઉન્ડ
મેં ને ગૌરવે મારી લીધો છે અને પહોંચી ગયા જ્યાંથી અમે ચાલુ કર્યું હતું ત્યાં, જેવાથી ચાલુ કર્યું હતું ત્યાં પહોંચી ગયા. અહીંથી હવે બહાર નીકળવાનું છે તો બહાર નીકળી જઈએ. બાકી વિડીયો હવે અહીંનો સમાપ્ત કરીએ. સારું લાગ્યું અહીંયા કોમેન્ટ કરજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજનો ચેલેન્જ અમે લીધો તો પૂરો કર્યો ભાઈ.